આજે સુરતની પરિસ્થિતિ છે એના માટે કોઈ જવાબદાર હોય તો ત્યાં કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો અને આ ડબલ એન્જિન સરકારના નેતાઓ અને વહીવટ જવાબદાર છે. ઠેર ઠેર ગેરકાયદેસર બાંધકામો થયા છે, મંજૂરી વગરના બાંધકામો થયા, ઠેર ઠેર ખોટા રીતે પોતાના માનીતાઓને લાભ કરાવવા માટે બાંધકામો થયા અને આજે એનો ભોગ સુરતની જનતા બની રહી છે. ત્યારે ખૂબ વિપરીત પરિસ્થિતિ છે, કરુણ પરિસ્થિતિ છે, અનેક લોકોના મોત થયા છે. ત્યારે સરકારને પણ કહીએ છીએ કે તાત્કાલિક રાહતની કામગીરી કરાવે, જે પણ અસરગ્રસ્તો છે એને સહાય અપાવે. અમે અમારી કોંગ્રેસની તમામ ટીમને પણ કામે લગાડી છે કે જ્યાં પણ લોકો દુઃખી છે, તકલીફમાં છે, એને મદદરૂપ થઈએ. સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે મળી અને બધી જ રાહત કામગીરી કરવાની અમારા કોંગ્રેસ પરિવારના બધા જ કાર્યકરો, આગેવાનો ત્યાં કામે લાગ્યા છે. પણ જે સુરતની સ્થિતિ થઈ છે એના માટે સરકારની ગુનાહિત બેદરકારી, ગેરવહીવટ અને ભ્રષ્ટાચાર જવાબદાર છે.